નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો તેમજ મિત્રો જે બોર્ડ નિગમ કોર્પોરેશન હોય તેમાં ગુજરાત રાજ્ય સરકાર હસ્તગત સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેમને મિત્રો વધુ એક લાભ આપતો ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા અને હિસાબ તિજોરી નિયામક કચેરી દ્વારા એક અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લાખો કર્મચારીઓ છે કે જેઓ ફિક્સ પગારમાં નોકરી કરી રહ્યા છે અને હવે કાયમી નોકરી મેળવવા માટે જઈ રહ્યા છે, એટલે કે 5 વર્ષની સેવા પૂર્ણ કરી અને કાયમી નોકરી જે છે તે મિત્રો મેળવવા જઈ રહ્યા છે, તેવા ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર માટે કયો લાભ અને કયો જે છે તે મિત્રો લાભ જાહેર થયો છે તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે વાત કરીએ મિત્રો ફિક્સ પગાર કર્મચારી, સરકારી કર્મચારી પેન્શન ભરતીને લગતા સમાચાર, જેના માધ્યમથી આપ સૌ માહિતગાર થાઓ। મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ હસ્તગત હિસાબ અને તિજોરી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે છે તે એક અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો હિસાબી અધિકારી બિલ બજેટ શાખા ગાંધીનગર પગાર અને હિસાબી અધિકારી શ્રી પગાર અને હિસાબી કચેરી ગાંધીનગર શ્રેયાન જિલ્લા તિજોરી અધિકારીથી તમામ જિલ્લાઓ અને તિજોરી અધિકારી શ્રી પેન્શન ગાંધીનગર તેમજ તમામ જિલ્લાઓ વગેરેને ઉલ્લેખીને એક અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। અને મિત્રો ફિક્સ પગારમાંથી નિમણૂક મળતા પગારમાં માંદગીની રજા બાબતનો આ એક પરિપત્ર છે, એટલે કે ફિક્સ પગાર દરમિયાન જે માંદગીની રજા મળતી હતી તે માંદગીની રજાઓ કાયમી નોકરી મળવા પર પણ શું છે તો એના વિશેનો જે પરિપત્ર છે એ આપણે જોઈએ। મિત્રો, વાત કરીએ કે જે પરિપત્ર છે 2/7/2016નો પરિપત્ર અને નાણાં વિભાગના તારીખ 12/10/2020ના પરિપત્રને વંચાણને લઈને ઉપરોક્ત વિષય સંદર્ભિત જણાવવાનું છે કે ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીનો હેતુ માટેની રજાઓ પૂરા પગારમાં 10 અથવા તો અડધા પગારમાં 20 રજા નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને મળવા પાત્ર રહેશે। અને મિત્રો, આ ઉપરાંત માંદગીની રજાઓ કપાત રજા પગારમાંથી ભોગવવાની રહેશે। ત્યારબાદ મિત્રો સચિવ દ્વારા રજાઓ મંજૂર કરી શકાય છે અને ઠરાવ નંબર મુજબ 3 ફિક્સ પગારના કર્મચારીઓની 5 વર્ષની સેવા દરમિયાન એકઠી થયેલી માંદગી અંગેની રજાઓ તેઓને નિયમિત નિમણૂક મળ્યા બાદ લઈ જઈ શકાય છે। જ્યારે મિત્રો 15/6/2020ના પત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલો હતો, જેમાં ફિક્સ પગારને લઈને ફરજ બજાવતા કર્મચારીઓ ફિક્સ પગારમાં 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરી નિયમિત નિમણૂકમાં આવતા તેઓના ફિક્સ પગારમાં 5 વર્ષના સેવાકાળ દરમિયાન જમા એટલે કે ભેગી થયેલી માંદગીની રજા સિલક નિયમિત નિમણૂક મળ્યા બાદ આગળ લઈ જઈ શકાય છે, એટલે કે ફોરવર્ડ કરી શકાય છે। ત્યારબાદ નાણાં વિભાગની એક શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને સૌને નિવેદન છે કે ફિક્સ પગાર દરમિયાન એટલે કે 10 રજાઓ અને ફૂલ દિવસ અને 20 રજાઓ અડધા દિવસની જે રજાઓ મળે છે, જેમાં ફિક્સ પગાર કર્મચારી દ્વારા આ 5 વર્ષ દરમિયાન 50 ફૂલ પગારી અને 100 જેટલી અડધી પગારની રજાઓ જે મળે છે, તો મિત્રો એની સામે બંનેમાં તે કેટલી રજાઓ ભોગવે છે અને કેટલી બેલેન્સ રહે છે તેના પર નિર્ભર રહે છે। કર્મચારી જ્યારે કાયમી પગાર થાય છે ત્યારે બચેલી હોય છે આ 50 અને 100માંથી, તો તેમને કેરી ફોરવર્ડ એટલે કે તેઓ ફૂલ પગારમાં આવે તો મિત્રો એને તે રજાઓ ફરીથી મળવા પાત્ર થશે, તેવો ચોખવટ કરતો આ જે નિયામકશ્રીનો અતિ મહત્વનો પરિપત્ર છે। તો આવી જ માહિતી સાથે આપણે ફરીથી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।